આદરણીય આચાર્ય અને શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, નમસ્કાર. મારું નામ ડાભી પ્રિન્સી હર્ષદભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું આપની સમક્ષ સામાજિક ઉત્થાન વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું, તો આપ સર્વે શાંતિથી સાંભળજો. સામાજિક ઉત્થાનનો અર્થ છે સમાજના દરેક વર્ગના લોકોની પ્રગતિ અને વિકાસ. સમાજના દરેક વ્યક્તિ સુખી, શિક્ષિત અને પોતાના અધિકારો અંગે જાગૃત બને છે, ત્યારે જ તો સાચું સામાજિક ઉત્થાન સંભવ બને છે. આપણો સમાજ વિવિધતાથી ભરપૂર છે. તેમાં અલગ અલગ જાતિ, ધર્મ, ભાષા અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવનાર લોકોનો સમાવેશ થાય છે. પરંતુ એ પણ સત્ય છે કે સમાજના કેટલાક ભાગો હજુ પણ પછાત છે. બેરોજગારી, અસમાનતા જેવી સમસ્યાઓ સમાજને ગાંઠી રહી છે. આ સમસ્યાનું સમાધાન ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે સૌ મળીને સામાજિક ઉત્થાન કરવા માટે પ્રયત્ન કરીએ. दीप शिक्षा का जलाकर अज्ञान का अंधेरा मिटाएंगे. दीप शिक्षा को जलाकर अज्ञान का अंधेरा मिटाएंगे. समाज के हर काम में हम सब एक नया सवेरा लाएंगे. મહિલાઓનું ઉત્થાન, ગરીબી અને પછાત વર્ગનું સશક્તિકરણ, સમાનતાવાળી સમાજને ભાવનાને પ્રોત્સાહન આપવું ને આ બધું સામાજિક ઉત્થાનનો મુખ્ય સ્તંભ છે. આપણે આપણા અધિકારો અંગે જાગૃત નહીં, પરંતુ આપણી ફરજો પણ સમજવી પડશે. આપણે સૌ મળીને સહકાર અને સમર્પણની ભાવનાથી काम करीशु और समाज ने एक नवी दिशा आपीशु. दीप बनकर जो खुद जलते वही अंधेरा दूर करते हैं. दीप बनकर जो खुद जलते वही अंधेरा दूर करते हैं. सामाजिक उत्थान के सच्चे प्रहरी तो बस यही काम करते हैं. तो सामाजिक उत्थान की जवाबदारी मात्र सरकारनी नहीं, परंतु आपणी पण छे. આપણે આપણી આસપાસના લોકોને મદદ કરી, તેમને પ્રેરિત કરવા અને સામાજિક ભેદભાવ ટાળવાનો પ્રયત્ન કરવો. દરેક વ્યક્તિ પોતાનો હિસ્સો આપશે ત્યારે તો આરોગ્યવંત અને શિક્ષિત સમાનતાવાળા સમાજનું નિર્માણ થઈ શકશે. बदलाव की शुरुआत हमेशा खुद से होती है. बदलाव की शुरुआत हमेशा खुद से होती है. एक समान नींव नेक विचारों से होती है. अंतમાં હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે ચાલો આપણે સૌ મળીને સામાજિક ઉત્થાન તરફ ડગલા ભરીએ અને એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં પછાત વર્ગના લોકોનો પણ વિકાસ થઈ શકે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.